તમારા જામનગરમાં વિદ્વાનમાં વિદ્વાન મુસ્લિમ હોય કાજી એને પૂછી લેજો कुरान में लिखू से नबी नाम लेना नहीं झूठ कहना खुदा नाम लेना जब मेहरबानी यहाँ से गमाया यहाँ ही उड़ाया नहीं साथ जाया किया धूड़ धानी फिक्र में फंसाया सभी को हंसाया हुक्म अब के आया सरोवर जो पानी मोहम्मद तो मालक सबे तक पालक करो दिन काल करो पार बेरा ये कुरान शरीफ ने पुकारी ने एम कहूं पड़ेगा ओ मेरे मुसलमानों अगर जो तुम्हें जन्नत की ख्वाहिश है तो माँ के चरणों में जाओ माना सिवाय कहीं जन्नत नहीं મળતું साहब तुम्हें जन्नत की ख्वाहिश है तो माँ के चरणों में जाओ झुक जाओ माँ माँ छे साहब माताओं बहनों बैठा छे हजी जन्म देवा वाली मारी तमारी जनेता આવી હોય તો આ તો આશાપુરા તો આવડશે મૂળ હિંગળા મને યાદ આવ્યું એટલે કહી દો મને મુંબઈમાં એક ભાઈએ પ્રશ્ન કરેલો મને કે ગઢવી તમારા સૌરાષ્ટ્રમાં માતાજીને ચારણો અને બીજા ને બધાય ક્ષત્રિયો માં 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 બહુ માતાજીને બહુ માને મેં કીધું માને તો આખી દુનિયા માને છે ને મને કે એમ નહીં તમારા સૌરાષ્ટ્રમાં માતાજીના નિવેદ માતાજીના મેળા માતાજીના નોરતા માતાજીના ડાકલા માતાજી 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 આટલું બધું શું છે એટલે મેં કીધું માતાજી માં વિના કાંઈ હોય જ નહીં દુનિયામાં મને કે અમને પ્રશ્ન કરવાવાળો બહુ મળ્યો એક જણે મને કીધેલું મને કે ગઢવી કવિરાજ મને કે આ ભાગવતના આ રામકથાના માતાજીના આ બધા અસીવ કૃષ્ણ મને કે આ હશે હાસુ હોય છે એમ થઈ ગયા આ બધી હાસુ હોય છે મને કે મેં કીધું હે મને કે આ રામ ને કૃષ્ણ ને આ બધા હશે એમ मैं कीधु तमारू नाम शू मने के मारू नाम फलाणो नाम नहीं देतो मैं कीधु तमार बापू नाम मने के मारा बापू नाम आ फलाणो एम मैं कीधु एना बापू नाम तो के फलाणो एना बापू नाम तो के फलाणो एना बापू नाम तो फलाणो मैं कीधु आ बधा हशे आ बहु मोटो जवाब छे समजाय मने के ई तो होय मैं कीधु तो आय होय आवा प्रश्नो न कराय धोड़े आवा बहुत प्रश्न करे प्रश्न तो हारो पूछे तो आपने जवाब देवानी मजा आवे बाकी निकली पड्या जेने काई खबर नहीं परंपरा नी नहीं साहित्य नी खबर अने एमने प्रश्नो करे तो एने शुं बीजो अमारे कहूं हां सर फरमाइश हारो आवे फरमाइश पर खबर पड़ी जाए केवो वर्ग छे एक काका ने जोई आखा कुटुंब नी खबर पड़ी जाए एक मामा ने जोई आखा मोहाल नी खबर पड़ी जाए गाम नो चोरो जोई गाम नी खबर पड़ी जाए रीति सीधी बधी न्याज बैठी होय वाह वाह मजा आवे छे डायरो एवो अડીખમ મળ્યો છે ને અમે તો ઘણીવાર હું કહેતો હોઉં છું અમને આવો ડાયરો મળી જાય અને હજી એ છે સાંભળવા વાળા છે આ યુવાન પાઘડી વાળો જુઓ તમે હા આ પદુભાનો યુવાન આ આવડી ઉંમરે પાઘડીયું પહેરે ને આ મજા આ પરંપરાને તમે જાળવી રાખજો ને એટલે હજી હાલાજી જેવા તમારે ત્યાં આવશે સાહેબ હજી પ્રતાપ શિવાજી આવશે ને આશાપુરા કાયમ તમારી ભેળા રહે ધંધો ગમે એની આરે કરજો ભણો બહુ વિજ્ઞાન અપનાવો ગમે ત્યારે વેપાર કરી લેવો 21મી સદી છે હું ના નથી પાડતો પણ હું કોણ છું મારી પરંપરા કઈ છે એ એકવાર યાદ રાખજો એટલે આવવું પડશે ભલીયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે સાહેબ જનેતા હારી હોય તો થાય હું કાયમ પ્રોગ્રામમાં કહું હારાની હામી ઊભી ઊભી ભેળપૂરી ખાતી હોય ત્યાં જોની ઓકરના ભાણિયા પેદા થાય ત્યાં કાંઈ મહાપુરુષો ન જન્મે શું આપણા દેશની મર્યાદા છે સાહેબ જેવી તેવી વસ્તુ નથી સાહેબ ओरड़े थी खमकारा कर्या हूँ मने यादी थई एटले वच्चे कही दो साहेब जेम आफ्रिकाना जंगल मांथी निकळेलो डेकारी नामनो अजगर शिकार ने भरडामां लीए ने सांभळजो आ वात सांभळजो युवानो खास सांभळजो वडीलो तो एमां आर पार उतरेला छे पण तमे विज्ञानने अपनावजो ने एनी हारे आ राखजो के हूँ कोण छुं आफ्रिकाना जंगल मांथी निकळेलो डेकारी नामनो अजगर शिकार ने भरडामां लीए एम हिंदुस्तान आखानी संपत्ति ने ज नहीं मंदिरों ने ज नहीं जीव ने ज नहीं जान ने ज नहीं आबरू ने भरडामां लेतो 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 बादशाह आवतो तो अने तेदी राजस्थान नी धरती मांथी 22 वर्षनो परिणामे 15 दी थया ता ने एक राजपूत तैयार थयो जाता जाता राजपूताणी ने कहेतो जाय छे डेलीए थी के राजपूताणी युद्धमां ज आवशो आपणे परिणामे 15 दी थया छे અને પાછો આવું ન આવું નક્કી નથી તમારું ધ્યાન રાખજો રાજપૂતાણી કે મને મારા ધર્મની ખબર છે તમે તમારું ધર્મ બજાવો નીકળ્યો ભાઈ ડેલીએથી બીજી વાર પાછો વળ્યો સાંભળજો બીજી વાર પાછો વળી કીધું રાજપૂતાણી યુદ્ધમાં જ આવશું આપણે પરિણામે 15 દી થયા છે અને હું પાછો આવું ન આવું રાજપૂતાણી કે તમે સીધા આવો મને ખબર છે મારા ધર્મની પણ ત્રીજી વાર જ્યારે રાજપૂત ડેલીએથી પાછો વળ્યો ને ઘોડા માથે બેઠા બેઠા ઘોડાને વાળ્યું ને ત્યારે રાજપૂતાણી તો ઓરડામાં વહી ગયા હતા પણ દાસી ટોડલે ઊભી હતી એને 22 વર્ષના રાજપૂતે કીધું દાસી અમારા રાજપૂતાણીને કહ્યો નહીં અમારે પરિણામે 15 દી થયા છે હું યુદ્ધમાં જાઉં છું પાછો જીવતો આવું કે ના આવું એમ નહીં આવીશ જ નહીં કદાચ તો રાજપૂતાણીને કહ્યો ને મને કંઈક એની નિશાની આપે એ નિશાની આપે એ દાસીએ જઈને કીધું જ્યારે રાજપૂતાણીને
ત્યાંથી રાજપૂતાણીએ દાસીને કીધું તું શું કે દરબાર એમ કહેશે કંઈક તમારી નિશાની આપો ને યુદ્ધમાં જાવ છો પરિણામે પનરુદ્ધિ થયા છે. ત્યાંથી રાજપૂતાણીએ કીધું દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકી અને દરબારને દઈ દે, એનું જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં હું જ ફાળવાનો. સાહેબ અમે તો આને મોગલ માની છીએ, અમે આને આશાપુરા કહી, અમે આને પીઠળ કહી, અમે આને આવડ કહી, આને જ અમે જોગમાં એવું કીધી છે. હા, દાસીને કીધું ને તરવારે આવી કચડું થોબ કરતો માથું ઉતાર્યું. હાડી રાણીએ અને કંકુની લોળ જેવી 17-18 વર્ષની રાજપૂતાણીએ માથાને પોતાના હાથે ઉતારીને મૂકી દીધું. અને સાહેબ બે બાજુ મીંઠલા જે ગૂથે ને, બે બાજુ મીંઠલા, બે બાજુ વાળને બાંધીને બે ચોટલા લે ને, એ ચોટલા બે જદી એવો વખત આવે ને, દેશના માથે આફત આવે ને, તેથી માથું કાપી અને પતિને આપી હગે ને, પતિ બે ચોટલા ગળે બાંધી હગે ને, એવી ત્રેવડ હોય એ જ બે ચોટલા વાળે. બાકી ઉલાળા મારવા વાળાને બે ચોટલા વાળવાનો અધિકાર નથી સાહેબ, એને અધિકાર નથી સાહેબ. ત્રાહડામાં માથું મૂકી, માથે રેશમી કપડું ઢાંકી દાસીને આપ્યું. દાસી લઈને ગઈ. આમ દરબાર ઘોડી ઉપર બેઠા છે, ઘોડા ઉપર, અને દરબારને કીધું લ્યો ભેટ આપી રાજપૂતાણીએ. દરબારને એમ કે બહુ સારી ભેટ છે. દરબારની પીસીએથી ઘોડા ઉપર માથે બેઠા બેઠા આમ કર્યું ને, કપડું આખું કર્યું, ચખ આખો કર્યો, હાડી રાણીનું માથું જોયું. રાજપૂતે એમ કીધું ઓહો રાજપૂતાણી મારી પેલા ચુંદડી વટીને વહી ગઈ કે વહી ગઈ. એ તેથી રાજપૂતાણીનું ધડ પીડ્યું તું ઘરમાં અને મસ્તક એમ કહેતું તું રાજપૂત તારી વાહે મારે સતી થવાનું ન હોય. રાજપૂત યુદ્ધના મેદાનમાંથી વેલા હારે આવજે, ને અપસરાનો વારો નથી આવવા દેવો. હાર પહેરાવવા માટે હું સરગમાં ઊભી છું તારું સ્વાગત કરવા માટે. પણ એ માથું જોયું. હવે સાંભળજો, મજા તો તમે રાજપૂતાણી તો રાજપૂતાણી હોય, પણ એની હારે રહેવા વાળી દાસી તમે જોજો. એ હારે આવેલી પિયરથી એ દાસી છે. એ આમ તાહડો લઈને ઊંચા હાથ કરીને ઘોડા ઉપર દરબારને એ માથું દેવા હાથ ઊંચા કર્યા. ઊંચા હાથ કર્યા એટલે મારવાડી પહેરવા તમે જોયો હોય એવી રીતનું થોડોક પહેરવા હોય કે ઊંચા હાથ કરે એટલે બે પડખા ખાલી થાય સ્ત્રીના પહેરવામાં. એટલે ઊંચા હાથ દાસીએ કર્યા તો પડખા બે ખુલ્લા થયા અને દરબારની નજર પડી ને તો બે પડખે એ રાજપૂતાણીની હાડી રાણીની દાસીએ બે બાજુ બે જમૈયા ધરબી દીધા હતા, લોહીના ભભૂકા વૈયા જતા હતા પડખામાંથી. ભલા દાસી અને રાજપૂતની રાડ ફાટી ગઈ. દાસી તું પણ તો કે મને અહીં લઈ આવવા વાળી વહી જતી હોય, મારે હું પડ્યું રહી, હવે તમે પાછા ન આવતા લડી લેજો દેશ. અને રાવત રતન ચંદાવત યુદ્ધના મેદાનમાં ઉતર્યો. અત્યારે જેમ વીડિયા વાળા હોય છે ને એમ તેથી કવિઓને હાથી ઉપર બેહારતા. હોનાની સફેદ ધજા હોય ને, પિંજરું જ્યાં હોય, પિંજરું લોઠાનું, પિંજરાની અંદર કવિ બેઠો, એના ઉપર કોઈ ઘા ન કરે. એ જેમ વિડીયો ઉતારે એમ કવિતાઓને લખતા હતા. એ નજરે જોનારા લખે છે 3 દિવસ યુદ્ધ હાલ્યું હતું. એ રાજપૂત 22 વર્ષનો, 18 વર્ષની રાજપૂતાણીના બે ચોટલાને ગળામાં માથું બાંધીને આગળ માથું રાખી અને યુદ્ધમાં રાજપૂત લડતો તો નજરે જોનારા લખે છે 3 દિવસે લડતા લડતા રાજપૂત ઉપર ખોબળા ઉતરી ગયા હતા અને કડસલીઓ પડી ગઈ હતી, મોઢું હુકાઈ ગયું હતું. જીવતો હતો તોય રાજપૂતને ખબળા પડી ગયા હતા મોઢા ઉપર. પણ જે રાજપૂતાણીનું માથું બાંધ્યું હતું ને ગળે, એના મોઢા ઉપર નહીં, એના હોઠ ઉપર કડસલી નહોતી પડી. આનાથી મોટી જોગમાયા તમને ક્યાં જોવા મળે? શક્તિ તમને ક્યાં જોવા મળે? તમે જુઓ તો ખરા. આને અમે પૂજા કરીએ છીએ, એને અમે કીધું કે હે શક્તિ, હે જગદંબા. અને એટલે એના માટે ભગત બાપુ કવિ કાગ એમ કહેતા હોય કે નિજ સુત સોતે બાલ પાલને મે રઘુનાથ કે ગાયન ગાવતી થી. નિજ સુત સોતે બાલ પાલને મે રઘુનાથ કે ગાયન ગાવતી થી. કહી જાન ગીતા હમ ગાવતી થી, ભાઈ પોત હા ભુલાવતી થી. तलवार धरी कर तुझने कारण दावता पाठ पढ़ावती थी. हर भूमि का धीरज काल का थी सोई, हिंद की राजपूतानिया थी सोई, हिंद की राजपूतानिया थी.
पहनावती थी जमदग्नि थी अवधूतनी थी सोई हिंद की राजपूतानी थी सोई हिंद की राजपूतानी પોતાનો જવાન ભાઈ પોતાનો પતિ કે પોતાનો દીકરો કે પોતાનો બંધુ એ યુદ્ધમાં કપાઈ જાય તો મોઢામાંથી લાળું વયું જાય રાયડું નાખે હે મારા પતિને મારી નાખ્યો એમ કરતી હોય બીજી બાજુ બાવડા ચાલ્યા હોય એવું રાજપૂતાણી નથી કર્યું રાજપૂતાણીએ શું કર્યું ભગત બાપુ કહે रणनाथ मारे सुरनाथ मारे नीलनाथ मारे नहीं रोवती थी सब घायल खोज को एक करी तलवार धरी कूदती थी शमशेर जड़ी सिर झीलती थी अली फौज का पांव हटावती थी હવે ની કડી સાંભળજો કવિ વૃંદ કો ગીત ગવાવતી હતી પોતાનો પતિ કાયમ આવે ભાઈ કાયમ આવે ને તો કવિઓને બોલાવતી હતી રાજપૂતાણી એમ કહેતી હતી કે હે ચારણ હે કવિરાજ હવે વીરસના ગીત બોલો ને એટલે મારે યુદ્ધમાં ઉતરવું છે જોટાની તલવાર હાથમાં લઈને ઉતરી જાતી કવિ વૃંદ કો ગીત ગવાવતી थी सोई हिंद की राजपूतानी थी सोई हिंद की राज કદાચ વિચાર વધી ગયો હોય તો રાજપૂતાણી સત્ય ઘટનાનો પ્રસંગ રાજપૂત દાદરો ચડતો હતો રાજપૂત છે ધીરે ધીરે પગથિયા ચડ્યા જાય દાસી પાસેથી નીરી ઉતરતી હતી મેળી માંથેથી જરૂર કહેતી દાસી પ્રસારથી બાજુમાંથી થોડો નશો વધારે થઈ ગયો રાજપૂતને કહુંબો એમાં પગથિયા ઉપર લથડિયું લેવાઈ ગયું ભૂલમાં આમ લથડિયું થયું એટલે હાથ દાસીના ખંભે અડી ગયો રાજપૂતને ઝરૂખામાંથી રાજપૂતાણીએ જોયું કીધું મને વેલડું જડાવો મારા પિયર જાવ છો હવે આપણા છેલ્લા જય માતા ત્યારે રાજપૂતે કીધું કે રાજપૂતાણી હું રાજપૂત છું મારા પેટમાં પાપ ન હોય મારે નશો હતો અને નશામાં લથડિયું લેવાઈ ગયું એટલે દાસીના ખંભે મારો હાથ અડી ગયો ભૂલમાં બાકી હું રાજપૂત છું હું પરસ્ત્રીને હાથ ના અડાડું ત્યારે રાજપૂતાણીએ કીધું નશામાં હાથ અડ્યો હોય કે ગમે એમ અડ્યો હોય પણ જે હાથ દાસીના ખંભે અડ્યો હોય હવે રાજપૂતાણીને ન અડે હું જાઉં છું મારા પિયર સાહેબ આ તમે જુઓ તો ખરા અને ભગત બાપુનું ગીત સાક્ષી પૂરે છે વિચાર કરે દરબાર કરી घर बार करी धमकावती थी फिटकार सुनावती जिंदगी में फिर नाम कहीं न बुलावती थी पतिजार को आप रिजावती ना जग तारक राम जावती थी ऐसा पावन जीवन था जिसका सोई हिंद की राजपूतानी थी सोई हिंद की राज